જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં થશો? અમે પણ મજામાં છીએ. અને આજે આપણે તે રેસીપી બનાવવાની છે જે મોટા લોકોને તો પસંદ હોય છે, પણ તેની સાથે સાથે બાળકોને પણ ખૂબ પસંદ હોય છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો મેં અહીંયા થોડા શાકભાજી લઈ લીધા છે. રીંગણ, બટેકા, કોબી, ફ્લાવર અને દૂધી. તો શાકભાજીને મેં અહીંયા બાફી લીધા છે. અને તમારી પાસે ગાજર અને બીટ હોય તો તે પણ તમે ઉમેરી શકો છો. અને સરસ રીતે મેશ કરી લીધા છે શાકભાજીને. તેની સાથે આદુ મરચાં લસણની પેસ્ટ અને ટમેટાની પ્યુરી બનાવી લીધી છે. તો હવે આપણે ગેસ ઓન કરી ગેસ ઉપર કઢાઈ રાખી દઈશું અને થોડું તેલ ઉમેરીશું અને તેમાં એક મોટી ચમચી જેટલું માખણ ઉમેરી દઈશું. જો તમે ઈચ્છો તો ખાલી માખણમાં પણ બનાવી શકો છો. તો તેલને માખણ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો તેમાં અડધી ચમચી વઘાણી ઉમેરી દઈશું અને આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું. લસણ તમે એમાં વધારે લેશો ને તો ટેસ્ટ વધારે આવશે સારો. તો આ પ્યુરીને એટલે કે આદુ મરચાં લસણની પેસ્ટને આપણે સરસ રીતે સાંતળી લઈશું. સતળાઈ જાય પછી તેમાં મીઠું, ચપટી હળદર, લાલ મરચું પાવડર, ભાજીનો મસાલો, ધાણા જીરું પાવડર અને તેની સાથે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. અને આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે ટમેટાની પ્યુરી જે કાઢી હતી મિક્સરમાં તે ઉમેરી દઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. કમસે કમ મીડિયમ સાઇઝના 3 ટમેટાં મેં અહીંયા લીધા હતા. તો બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી ઢાંકણ ઢાંકી થોડી વાર માટે થવા દઈશું. અને થોડી વાર પછી તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે. તો તેમાં આપણે બાફેલા શાકભાજી ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે લાલ મરચું પાવડર તમે ઉમેરી શકો છો. તો આપણે આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય ને પછી થોડા લીલા વટાણા મેં અલગથી જ બાફીને રાખ્યા હતા તે પણ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને થોડી વાર માટે થવા દઈશું. થોડી વાર પછી આપણે 1 ચમચી માખણ ઉમેરશું અને ગેસને આપણે બંધ કરી દઈશું. અને તેની સાથે આપણે થોડા લીલા કાપેલા ધાણા નાખી દઈશું. તો સરસ મજાની તૈયાર છે આપણે પાઉંભાજીની ભાજી. તો આપણે ભાજી બની જાય ને પછી 1 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું એ કઢાઈમાં. અને તેમાં મીડિયમ સાઇઝની 3 ડુંગળી લીધી છે તેને પણ લાંબી સ્લાઇસ કાપી લીધી છે. અને તેલ ગરમ થઈ જાય ને એટલે તેમાં વઘાણી ઉમેરી અને આ ડુંગળીને આપણે બ્રાઉન રંગની થાય ને ત્યાં સુધી સાતળી લેવાની છે. ડુંગળી સતળાઈ જાય ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર અને ધાણા જીરું પાવડર, તેની સાથે અડધી ચમચીથી ઓછી લાલ મરચું પાવડર, આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અને બધા મસાલા તેલમાં શેકાઈ જાય ને ત્યાં સુધી આપણે સાતળી લેવાનું છે. અને તેની સાથે આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. જો તમારે લીંબુ ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને સરસ રીતે આપણે આ ડુંગળીને કડકડીયો સંભારો કરી લઈશું. તો આપણી ડુંગળી સતળાઈ ગઈ છે તો હવે આપણે સર્વ કરીશું. તો મેં અહીંયા ડીશમાં પરોઠા રાખી દીધા છે અને તેની સાથે આપણે ગરમા ગરમ ભાજી, 1 ચમચી માખણ ઉમેરી દઈશું, કોબી અને સાતળેલી ડુંગળી એટલે કે ડુંગળીનો સંભારો અને તેની સાથે આપણે ઠંડી ઠંડી છાશ. અને હા, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.